ડભોઈ તાલુકાના કરનાળી ગુજરાતનું પવિત્ર યાત્રાધામ અને જ્યાં ઓરસંગ, નર્મદા અને ગુપ્ત સરસ્વતીનો ત્રિવેણી સંગમ થાય છે તેવું દક્ષિણ કાશી તરીકે ઓળખાતું કરનાળી અત્યારે ગંદકીના ગંભીર પ્રશ્નથી ઘેરાયેલું છે. સરકાર એક તરફ પ્રવાસન સ્થળોના વિકાસની વાતો કરી રહી છે, ત્યારે બીજી તરફ અહીંની પવિત્ર નદીઓ લીલ અને ગંદા પાણીને કારણે ગંધાઈ રહી છે. લીલનું સામ્રાજ્ય કરનાળી પાસેથી પસાર થતી ઓરસંગ અને નર્મદા નદી અત્યારે જાણે લીલા મેદાનમાં ફેરવાઈ ગઈ હોય તેવું દ્રશ્ય સર્જાયું છે. સમગ્ર નદીના પટમાં લીલ જામી ગઈ છે. અસહ્ય દુર્ગંધ, નદીના સ્થગિત અને ગંદા પાણીને કારણે ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે કિનારે ઉભા રહેવું પણ મુશ્કેલ બન્યું છે. શ્રદ્ધાળુઓને હાલાકી. સમગ્ર ગુજરાતમાંથી લોકો અહીં અસ્થિ વિસર્જન, પિતૃ તર્પણ અને અન્ય ધાર્મિક વિધિઓ માટે આવે છે. ગંદા પાણીને કારણે શ્રદ્ધાળુઓને પવિત્ર સ્નાન કરવામાં અને વિધિ કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.